Hello friends, welcome to Sri Sai English tutorial. Today we are going to learn unit number 2 of standard 9 named dental health. Dental health, dental मतलब दांतों ने लगती, health मतलब સારવાર કે સાર સંભાળ, દાંતોને લગતી સાર સંભાળનું જે શીર્ષક ડેન્ટલ હેલ્થ છે યુનિટ 2 એનો આજે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સર્વપ્રથમ આપણે પ્રી ટાસ્કની અંદર આપેલા ચિત્ર વિશે જાણી લઈએ. અહીંયા તમને જે દાંતોની રચના છે, આપણા જડબાની અંદર જે 32 દાંતો છે એની રચનાના દાંતોના જે અલગ અલગ પ્રકારના નામ છે એના વિશે માહિતી આપવામાં આવી છે. પ્રીમોલાર્સ, પ્રીમોલાર્સ મતલબ દાઢ, આગળની દાઢ. જ્યારે આપણે દાંતોની અલગ અલગ નામ છે એમાં જોઈએ તો આગળ જડબાની આગળની અંદર જે બે દાઢો હોય છે એને પ્રીમોલાર કહે છે. કેનાઇન, કેનાઇન મતલબ રાક્ષસી દાંત જે આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તે. મોલાર્સ, ખાલી મોલાર્સ મતલબ જે અંદરના ભાગે પાછળની જે 3 દાઢો હોય છે એને મોલાર્સ કહેવામાં આવે છે. ઇન્સાઇઝર, ઇન્સાઇઝર મતલબ આગળના દાંત જેને આપણે કાપવાના ઉપયોગમાં લઈએ છીએ. એ પ્રકારનું અહીંયા તમને દાંતોનું આખું ચોકઠાની રચના આપીને દાંતોના જે વિવિધ નામો છે એના માટે તમને અહીંયા માહિતી આપવામાં આવી છે. એના નીચે તમને બીજું ચિત્ર આપવામાં આવ્યું છે જે છે ડેન્ટલ ચેર. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ દાંતના ડૉક્ટરના દવાખાનાની મુલાકાત લીધી હોય તો તમને આ પ્રકારની ચેર ત્યાં જોવા મળે. દાંતોના દર્દી જ્યારે સારવાર માટે જાય તો આ પ્રકારની ચેરની અંદર એને બેસાડવામાં આવતા હોય છે. તો ચાલો મિત્રો, આપણે હવે જે આ યુનિટની રીડ છે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. આ આખો જે રીડ છે કે લેશન છે ડેન્ટલ હેલ્થ એક સંવાદ રૂપે છે. એમાં ડૉક્ટર સાથે સોનિયા નામની જે લેડી છે, છોકરી છે, એની વાતચીત છે અને એ ઉપરાંત એક બીજું કેરેક્ટર છે એના કાકા અશોકભાઈ. તો ચાલો આપણે આખા જે રીડ છે લેશનને વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ. સોનિયા હેડ અ સિવર ટૂથેસ. ટૂથેસ મતલબ દાંતોનો દુખાવો. સોનિયા નામની જે બેન છે હેડ આ સિવર, સિવર એટલે અત્યંત, ખૂબ જ, કે સોનિયાને ખૂબ જ શું હતું તો કે ટૂથએચ, ટૂથએચ મતલબ દાંતનો દુખાવો હતો. કે સોનિયા નામની જે છોકરી હતી એને ખૂબ જ દાંતનો દુખાવો હતો. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. અને દાંતનો દુખાવાને કારણે શું થતું હતું કે સી કુડ નોટ ઇટ એનીથિંગ, કુડ નોટ ઇટ કે ખાઈ શકતી ન હતી. શું હતું કે એનીથિંગ, કોઈ પણ વસ્તુ એ ખાઈ શકતી નથી દાંતના દુખાવાના કારણે. નોર કુડ સી ગો ટુ સ્કૂલ, અને એ દુખાવાના કારણે એ શાળાએ પણ જઈ શકતી ન હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. સ્ટડીંગ મતલબ અભ્યાસ કરવો, કે ભાઈ શાળાએ નથી જતી પણ ઘરે બેઠા અભ્યાસ કરો. સ્ટડીંગ એટ હોમ, ઘરે બેસીને અભ્યાસ કરવો પણ એના માટે કેવું હતું કે ઇમ્પોસિબલ, અશક્ય હતું. શાના કારણે તો કે ડ્યુ ટુ પેન, દુખાવાના કારણે, સખત દાંતના દુખાવાના કારણે ઘરે બેસીને અભ્યાસ કરવો પણ એના માટે અશક્ય બાબત હતી. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. સી વોઝ નોટ એબલ, એબલ મતલબ સક્ષમ, કે સક્ષમ, નોટ એબલ સક્ષમ નથી. શેના માટે તો સ્લીપ ઓલ્સો, શું એ જે સોનિયા હતી એ દુખાવાના કારણે સૂઈ પણ શકતી ન હતી. હવે પછી આગળનો જે પાઠ છે એની અંદર આખો વાર્તાલાપ છે. સોનિયા બોલે છે. સોનિયા સેડ ઉમાં ઇટ્સ અનબિયરેબલ. સોનિયાને જે દાંતનો દુખાવો થાય છે તો એને જે દર્દનો ઉદ્ગાર છે ઉમાં એવું કહીને કહે છે ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ અસહ્ય, કે ભાઈ આ દાંતનો દુખાવો ખૂબ જ અશક્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. સોનિયા જ્યારે આ દુઃખનો ઉદ્ગાર કરીને કહ્યું કે ભાઈ આ અસહ્ય દાંતનો દુખાવો છે ત્યારે ત્યાં જેના કાકા અંકલ અશોકભાઈ હતા એને કહ્યું વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. અને એટલો બધો દાંતનો દુખાવો છે તો વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે કોઈ દાંતના ડેન્ટિસ્ટ મતલબ દાંતના ડૉક્ટર, દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને તે જ સાંજે, ધ સેમ ઇવનિંગ, જે દિવસે દુખાવો હતો તે જ સાંજે, ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્મા નામના જે દાંતના ડૉક્ટર છે એના દાંતના દવાખાને એ લોકો પહોંચી ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા જે છે એનું આખું નામ છે ડૉક્ટર બંસી શર્મા. કેવા હતા તો કે ઇઝ અ યંગ, યુવાન, અને કોમ્પિટન્ટ, કોમ્પિટન્ટ મતલબ હોશિયાર કે નિપુણ, કોઈ બાબતમાં સક્ષમ હોય એવા નિપુણ ડૉક્ટર હતા. જ્યારે એ લોકો ત્યાં ગયા ત્યારે ડૉક્ટર શર્મા જે છે એને વાતચીત ચાલુ કરતાં કહ્યું, ડૉક્ટર શર્મા સેડ હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. ડૉક્ટર શર્માએ અભિવાદન કરતાં કહ્યું કે હે
હે યુવતી, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ? તને શું થયું છે અથવા શું બાબત છે? સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયા જે હતી વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી મતલબ કે એ દાંતનો દુખાવો હતો એટલે એને બહુ ધીમેથી બોલ્યું, ઉમા આ ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથએચ. ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથએચ, મને ભયંકર, ટેરિબલ મતલબ કે ભયંકર, ટૂથએચ મતલબ દાંતનો દુખાવો, મને ખૂબ જ દાંતનો દુખાવો, ભયંકર દાંતનો દુખાવો છે. ત્યારે ડૉક્ટર શર્માએ આગળ વાત વધારતા કહ્યું કે ડૉક્ટર શર્મા સેડ, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. આઈ કેન સી, હું જોઈ શકું છું કે તને દાંતનો દુખાવો હોય એવું લાગે છે તારા ચહેરા ઉપરથી. લેટ મી ચેક ઇટ, મને તપાસ કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, અને મહેરબાની કરીને સીટ ઇન ધ ચેર, આ જે ડેન્ટલ ચેર છે એમાં તું બેસ. સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર. અને ડૉક્ટરે જ્યારે કીધું સીટમાં બેસવાનું ત્યારે સોનિયા તે ડેન્ટલ ચેરની અંદર બેઠી. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. અને પછી જે ડૉક્ટર હતા એને સ્વિચ ઓન એટલે ચાલુ કર્યું. શું હતું કે હેડલાઇટ. હેડલાઇટ મતલબ માથા ઉપર જે લેમ્પવાળી બેટરી પ્રકારનો જે હેડલાઇટ હોય એને શરૂ કરી. અને ડૉક્ટર શર્માએ તપાસ કરતાં બોલ્યા, ડૉક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. અને સોનિયાને કીધું કે નાવ ઓપન યોર માઉથ, તારું મોં ખોલ અને આહ એવું બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બિટ સ્લોલી. અને જ્યારે ડૉક્ટર શર્માએ એને કીધું કે ભાઈ તું તારું મોં ખોલ, ત્યારે સોનિયા છે એને સ્લોલી મતલબ ધીમેથી, ઓપનિંગ હર માઉથ લિટલ બિટ, ધીમેથી એનું મોં જરા અમથું, લિટલ બિટ જરા અમથું એનું મોં ખુલ્યું. આ અને દુઃખ ખાવાના લીધે એને દુઃખનો ઉદ્ગાર કર્યો, આ સોરી ડૉક્ટર, આઈ કેનોટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. અને કહ્યું કે સોરી ડૉક્ટર, મને માફ કરજો ડૉક્ટર સાહેબ, આઈ કેનોટ ઓપન, હું મારું મોં ઉઘાડી શકતી નથી, માય માઉથ, કેટલું તો એની વાઇડર ધેન ધીસ, જેટલું અત્યારે પહોળું થયું મોં ખુલ્યું છે એનાથી વધારે મારું મોં પહોળું થશે નહીં. શાના કારણે? તો કે દુખાવાના કારણે. ત્યારે ડૉક્ટર શર્માએ કહ્યું ધેટ્સ ઓકે, અને કીધું બરાબર છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. અને તપાસ ચાલુ કરતા જે ડૉક્ટર હતા એને મૂવિંગ ધ માઉથ મિરર, મોંની અંદર સડેલા દાંતની તપાસ કરવા માટે એને જે મોંમાં રાખવાનો અરીસો હોય એ, અને સળી આકારનો જે પ્રોબ, દાંતની તપાસણી કરવા માટેનું જે સાધન છે એના દ્વારા સોનિયાના મોંમાં એને ફેરવ્યું અને મૂક્યું. આઈ કેન સી, અને કહ્યું કે આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન ધ વન ઓફ યોર મોલાર. આઈ કેન સી બ્લેક સ્પોટ મતલબ કાળો ડાઘો, કે કાળો ડાઘો દેખાઈ રહ્યો ક્યાં? તો વન ઓફ યોર મોલાર. મોલાર મતલબ આપણે આગળ ચર્ચા કરીએ એમ દાઢ, કે તારે દાઢની ઉપર એક કાળો ડાઘો દેખાઈ રહ્યો છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. અને એ જે ડાઘો છે તે સીમ્સ ટુ બી અ કેવિટી, એ ડાઘાની જગ્યાએ કદાચ કેવિટી મતલબ કે પોલાણ હશે. અશોકભાઈ સ્ટાર્ટલ મતલબ આશ્ચર્યચકિત થઈને, અચંબિત થઈને પૂછ્યું, અ કેવિટી મતલબ કે પોલાણ? ડૉક્ટર શર્માએ જવાબ આપતા કહ્યું યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ બિગ વન. હા પોલાણ છે, અને એ પણ કેવું? તો કે ક્વાઇટ બિગ વન, ઘણું મોટું પોલાણ કે સડો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. ડૉક્ટર શર્માએ વાત આગળ વધારતા કહ્યું કે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ મતલબ લખી આપું. ડૉક્ટરના દવાખાને જે આપણે દવા જે નોંધી આપતા હોય એ પ્રકારે, કે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે, હું આજે તમને થોડી દવા લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. ધ પેન મતલબ કે દાંતોનું જે દર્દ છે તે વિલ સબસાઇડ મતલબ ઓછું થવું, બાય ટુમોરો આવતીકાલે, એના લીધે આજે દવા લખી આપું છું એના કારણે તમારું દર્દ દાંતોનું થોડું ઓછું થઈ જશે. ઓનલી ધેન, અને પછી જ દાંતોનો દુખાવો ઓછો થાય પછીની જ વાત છે. ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર ટ્રીટમેન્ટ કે આગળની સારવાર, દાંતોનો જે પોલાણની જે સારવાર છે એ ક્યારે પોસિબલ શક્ય, કે ભાઈ દાંતોનો દુખાવો છે ત્યાં સુધી એની સારવાર શક્ય નથી, પણ દુખાવો ઓછો થયા પછી જ આગળની સારવાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? અને એને પ્રશ્ન પૂછ્યો કેન યુ કમ બેક ટુમોરો, તમે કાલે આવી શકશો? તો અશોકભાઈ જવાબ આપતા કહ્યું આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કીધું કે તમે કાલે આવવાનું કહો છો, પણ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, હું આવતીકાલે બહારગામ જવાનો છું. ડૉક્ટર શર્માએ કહ્યું કે ભાઈ વેલ, સારું, સોનિયા કેન કમ અલોન. આજે સોનિયાને દર્દ છે, સોનિયા એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે એક બહાદુર, બ્રેવ મતલબ બહાદુર, કે બહાદુર છોકરી છે, એને કાંઈ બીક લાગે નહીં, એ કાલે એકલી આવશે. સોનિયાએ કીધું યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. એને કીધું કે હા ડૉક્ટર સાહેબ, આઈ હેવ
આઈ વિલ હેવ ટુ, કે મારે આવવું જ પડશે, કારણ કે એને દાંતનો દુખાવો હતો. આ રીતે આ રીડનો અહીંયા પહેલું જે દ્રશ્ય છે સંવાદનો એ પૂરું થાય છે. પછી કીધું હતું કે કાલે આવવાનું છે, આવતીકાલે. તો નેક્સ્ટ જે સીન છે ને, નેક્સ્ટ દ્રશ્ય છે એ બીજા દિવસનું છે. તો ચાલો આપણે સેકન્ડ સીન જે છે એનો અભ્યાસ કરીએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ડ બેટર, અને બીજા દિવસે ડૉક્ટરે દવા લખી આપી હતી, એના કારણે શું થયું, નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ડ બેટર, સોનિયાને થોડું સારું લાગતું હતું. સી ડીડ નોટ હેવ મચ પેન, હવે એને કોઈ વધારે દાંતનો દુખાવો હતો નહીં. સી વિઝિટેડ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ, અને દાંતનો દુખાવો ન હોવાના કારણે અને એને કીધું હતું કે કાલે આવવાનું છે, એના લીધે સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન, એને ફરીથી ડૉક્ટરની મુલાકાત લીધી. ક્યારે? તો એટ ધ ફિક્સ ટાઈમ. ફિક્સ ટાઈમ મતલબ નક્કી કરેલા સમયે, કે જે સમયે ડૉક્ટરે કીધું એ દિવસ સમયે સોનિયાએ એની ડૉક્ટરની મુલાકાત લીધી, અને જ્યારે મળ્યા ત્યારે જે વાતચીત થઈ એ હવે આગળ જોઈએ. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, હે યુવતી, હાઉ ડુ યુ ફીલ ટુડે, તને આજે કેવું લાગી રહ્યું છે? જે દુખાવો હતો એની વાત કરે છે. તો સોનિયા સેડ, મચ બેટર, આજે ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, અને પછી એની સારવાર કરવા માટે જે કેવિટી હતી એના માટે ડૉક્ટર શર્મા ક્લીન એને સાફ કરી. ધ કેવિટી, આ જે પોલાણ હતું, સડો હતો એને સાફ કર્યો. શેનાથી? તો વિથ એન એર રોટર. એર રોટર નામનું જે ડૉક્ટરનું સાધન હોય છે કેવિટી સાફ કરવાનું, એના વડે એને પોલાણ સાફ કર્યું. ધેન સી ફિલ્ડ ઇટ, અને જે આ પોલાણ હતું એ ફિલ્ડ મતલબ ભરી દીધું. શેનાથી ભરી દીધું? તો કે વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. વ્હાઇટ સબસ્ટેન્સ મતલબ કે એક સફેદ પદાર્થથી, કે જે પોલાણ સાફ કર્યા પછી જે જગ્યા અંદર પડી હતી, પોલાણ પડ્યું હતું, એને એક સફેદ પદાર્થ ભરી દીધો. અને આ પદાર્થ શું હતું? તો કે નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ. આ સફેદ પદાર્થનું નામ છે ભાઈ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એ પ્રકારનું જે મટીરિયલ છે એનાથી એ પોલાણને ભરી દીધું. અને આ જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે એની અંદર કયા રાસાયણિક તત્વો છે એનો ઉલ્લેખ આગળ છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એડીસી. આપણે અહીંયા એટલું યાદ રાખવું કે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની અંદર આ બધા તત્વો રહેલા છે. સિન્થેટિક રેઝિન છે, સિલિકા છે અને ફોટો એક્ટિવેટર છે. આ બધાનું મિશ્રણ થઈને આ એક પદાર્થ બને છે, સફેદ કલરનો હોય છે અને પોલાણ પૂરવાના કામમાં આવે છે. પછી એક કાર્ય પતી ગયા પછી ડૉક્ટરે કહ્યું કે ડૉક્ટર શર્મા સેડ, યસ ઇટ ઇઝ ડન, મતલબ કે પોલાણનું જે પૂરવાનું કામ પૂરું થયું, કે હવે આ કામ પતી ગયું, તમારા જે પોલાણ હતું એમાં પદાર્થ ભરી દીધો. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ વર્ડ, અને એને સોનિયાને કીધું કે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન, કે તારો આભાર. શેના માટે? કીપ યોર માઉથ ઓપન, તારું જે મોં ખુલ્લું રાખવા બદલ. એ પણ કઈ રીતે? વિધાઉટ સ્પીકિંગ વર્ડ. આટલી બધી જે શસ્ત્રક્રિયા થઈ એમાં એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોં જે અત્યાર સુધી ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, જે દિવસે સોનિયા દવાખાને આવી હતી એ દિવસે સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ, મતલબ કે છેલ્લી દર્દી હતી, એની પછી કોઈ દર્દીનો વારો હતો નહીં એ દિવસે. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, એટલે જે ડૉક્ટર શર્મા હતા એને સ્પેર ટાઈમ મતલબ કે થોડો સમય આપ્યો. શેનો સમય આવતો? ટુ ટોક ટુ હર, એની સાથે વાતો કરવામાં થોડો સમય એને ગાળ્યો. સોનિયા સેડ, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયાએ વાતચીતમાં પૂછ્યું ડૉક્ટરને કે ડૉક્ટર વુડ યુ ટેલ મી, શું તમે મને કહી શકો વાય આઈ ગોટ ધીસ કેવિટી, મને આ સડો કે આ પોલાણ કઈ રીતે થયું એ તમે મને કહી શકો? તો ડૉક્ટર શર્માએ કહ્યું, ડૉક્ટર શર્મા સેડ, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ. જ્યારે સોનિયાએ પ્રશ્ન પૂછ્યો એટલે ડૉક્ટર કહ્યું સારું, ટેલ મી વન થિંગ, પણ તું પહેલાં મને ટેલ મી વન થિંગ, એક વાત કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ, કે તને મીઠાઈ ખાવાનો શોખ. ફોન્ડ ઓફ મતલબ શોખ હો, મીઠાઈનો શોખ છે? સોનિયા જવાબ, યસ આઈ એમ, હા મને મીઠાઈ ખાવાનો શોખ છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આઈ લવ ઇટિંગ ચોકલેટ, મને ચોકલેટ ખાવી ગમે છે, આઈસ્ક્રીમ ખાવી ગમે છે, અને આ ઉપરાંત બીજી બધી મીઠાઈઓ ખાવી પણ ગમે છે. ડૉક્ટર શર્મા એ કહ્યું, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. જ્યારે સોનિયાએ કીધું બધી મીઠાઈઓ ખાવાનો શોખ છે તો કીધું કે નાવ ટેલ મી વન મોર થિંગ, મને હવે બીજી વાત કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. સોનિયાને પૂછ્યું કે તું તારા દાંતને, ડુ યુ બ્રશ મતલબ કે બ્રશ કરવું, યોર ટીથ તારા દાંતોને બ્રશ કરે છે રેગ્યુલરલી કે નિયમિતપણે, ટ્વાઇસ અ ડે દિવસની અંદર 2 વાર નિયમિતપણે તું તારા દાંતને બ્રશ કરે છો. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને ઉપરા ઉપર બીજો પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ ક્લીન
ક્લીન મતલબ સાફ કરવું. શું તું સાફ કરે છે ને? તો યોર માઉથ, તારા મોંને સાફ કરે છે ક્યારે? કે આફ્ટર મીલ, જમ્યા પછી, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા બાદ તું તારા મોંને સાફ કરે છો? સોનિયા સેડ નો ડૉક્ટર, સોનિયાએ કીધું ના ડૉક્ટર સાહેબ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું માત્ર સવારમાં એક જ વાર મારા દાંતને આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, સવારમાં એક જ વાર મારા દાંતને બ્રશ કરું છું. ત્યારે ડૉક્ટર શર્માએ કીધું ધેટ્સ ધ પ્રોબ્લેમ. તો ભાઈ સોનિયા જે પૂછ્યું હતું કે મને સડો કેમ થયો, એટલે ડૉક્ટરે કીધું ધેટ્સ ધ પ્રોબ્લેમ, એ જ વાંધો છે કે તું એક જ વાર તારા દાંતને સવારમાં બ્રશ કરે છો, એ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. સોનિયાને કહે છે કે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર કેર મતલબ કે યોગ્ય જાળવણી કે સારવાર, તું યોગ્ય સારવાર કે જાળવણી કરતી નથી. કોની? તો કે યોર ટીથ. સોનિયાને કીધું કે તું તારા દાંતની યોગ્ય સારવાર કરતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. અને આગળ કીધું કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી, તારે તારા દાંતોને યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. અને કઈ રીતે? તો કે વન્સ ઇન ધ મોર્નિંગ, સવારે જાગો ત્યારે એકવાર, અને વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. ગો ટુ બેડ મતલબ કે સૂઈ જવું, કે તમે જ્યારે સૂવો છો એ પહેલાં પણ તમારે એકવાર દાંતને બ્રશ કરવું જોઈએ. એવું ડૉક્ટર શર્માએ સોનિયાને સમજાવ્યું. ત્યારે સોનિયા જે હતી એને બીજો પ્રશ્ન કર્યો, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર, તમે કીધું કે 2 વાર બ્રશ તો કરવું જોઈએ, પણ વોટ ઇઝ ધ રાઇટ વે? રાઇટ વે મતલબ કે સાચી રીત કઈ છે? શેની? તો કે બ્રશિંગ ધ ટીથ, જે દાંતોને આપણે બ્રશ કરીએ છીએ એની સાચી રીત કઈ છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્માએ સમજાવતા કહ્યું, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન ધ સાઇડ વેઝ ઓનલી. મોસ્ટ ઓફ પીપલ, કે અત્યારના જે લોકો છે એમાંથી મોટા ભાગના લોકો બ્રશ ધેર ટીથ, પોતાના દાંતને બ્રશ કરે છે. કઈ રીતે? તો વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી, માત્ર બાજુમાં બ્રશ ઘસીને કે બ્રશ કરીને પોતે બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી રીત કઈ છે? બટ ધ રાઇટ વે, ખરી રીત કઈ છે? તો ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપર નીચે પણ બ્રશ કરવું એ સાચી રીત છે. એવું કરવાથી શું થશે? તો કે સો ધેટ ઇટ રિમૂવ ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. અને ઉપર નીચે બ્રશ કરવાથી એક ફાયદો એ થાય કે ઇટ રિમૂવ્સ, એ દૂર કરશે છે ને, તો ટીની બિટ્સ નાના નાના ટુકડાઓ છે એના, તો ઓફ ફૂડ મતલબ કે જે આપણે ખોરાક ખાધો એના નાના નાના ટુકડાઓ છે એને દૂર કરશે. ક્યાંથી? તો સ્ટક બિટવીન ધ ટીથ. સ્ટક મતલબ ચોંટી જવું, બિટવીન ધ ટીથ મતલબ કે દાંતોની વચ્ચે જે નાના નાના ટુકડાઓ ખોરાક બાદ ફસાઈ જતા હોય છે એને ઉપર નીચે બ્રશ કરવાથી દૂર કરી શકાય છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇન મીન્સ પેઢાઓ, કે આપણા જે દાંતના પેઢાઓ હોય છે શુડ ઓલ્સો બી બ્રશ, એને પણ બ્રશ કરવું જોઈએ. કઈ રીતે? વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક મતલબ હળવા હાથે, કે હળવે હળવે આપણા પેઢાને પણ આપણે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ મતલબ કે માત્ર બ્રશ કરવું એટલું પૂરતું નથી, પણ ક્લીન યોર માઉથ, તમારા મોંને સાફ કરવું જોઈએ. ક્યારે? તો કે આફ્ટર એવરી મીલ, દરેક વખતે ખોરાક લીધા બાદ, અને એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ છો ત્યારબાદ પણ તમારે મોંને સાફ કરવું જોઈએ. તો આ હતી બ્રશ કરવાની સાચી રીત ને દાંતોની સારવાર રાખવાની કઈ રીતે રાખવી એની રીત અહીંયા ડૉક્ટર શર્માએ સોનિયાને સમજાવી. મિત્રો અહીંયા આ પેરેગ્રાફ સુધી આપણે આ પાર્ટ 1 વિડીયોમાં રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે આગળની રીડના જે પેરેગ્રાફ છે એના વિશે શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરશું. આશા રાખું છું કે તમને આ અત્યાર સુધી ચાલેલા પાઠની અંદર બરાબર સમજ પડી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીએ ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. આભાર.